કેમ છો ખેડૂત મિત્રો? હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રી કેરમાંથી ગોંડલ. પહેલાં તો આપણી ચેનલમાં જેટલા નવા છે ને એ બધા લોકોને જેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને સબસ્ક્રાઈબ કરી નાખો. આજ તમારા માટે થોડીક જેને અધૂરી માહિતી છે એ પૂરી કરવા જ આવ્યો હું. કાંઈ આપણે લાંબી વાત કરવાની છે નહીં. અત્યારે માંડવીના વાવેતર બધાએ કર્યા જ છે, બહુ ખૂબ વાવેતર થયા છે અને જે અમુકને 2 મહિના ઉપરની મગફળી થઈ ગઈ છે, અમુકને 2 મહિના નાની છે. તો ખેડૂત મિત્રો, તમે અત્યારે ફાલની દવા તો છાંટેલી જ હશે, બધાએ છાંટી જ હોય, પણ એની સાથે શું તમે 05234નો ઉપયોગ કર્યો છે કે નહીં? જો 05234નો ઉપયોગ ન કર્યો હોય તો ખેડૂત મિત્રો હજી પણ તમારી પાસે ટાઈમ છે. તમે એકવાર અવશ્ય તમારા પાકની અંદર 05234નો ઉપયોગ કરો. 05234થી તમારા પાકમાં જે આપણે ફ્લાવરિંગની દવા છાંટી એ એક પ્રકારનું કહી તો ભૂખ લગાડવાની વસ્તુ છે અને 05234 એનો ખોરાક કહેવાય. એટલે એ આપવાથી તમારા પાકને વધારે પોષણ મળશે અને ખૂબ તમને ફાલમાં સારું તમને રિઝલ્ટ મળશે. અને એમાં જો સારી વાત કરીએ તો આઈજીએલ કંપનીવાળા બનાવે છે 05234 પણ ફરટેક. એટલે એમાં ફેર હું આઈજીએલનું જ છે ને આઈજીએલનું જ છે, પણ ફરટેક કરીને ગ્રેડ આવે જેમાં 05234ની સાથે બોરોન અને ઝીંક પ્લસ માઇક્રોન્યુટન આ 3 વસ્તુ એ આપણે એમને બોનસમાં આપી દઈએ. આ 1.25 કિલોનું પેકિંગ આવે જેના તમે 20થી 25 પંપ સુધી કરી શકો છો અને આ કિલો એક પેકિંગ આવે એના તમે 10 જ પંપ કરી શકો છો. હવે આ તો વાત હતી આપણે ખાલી ખાતરની કે પોષણ આપવું જરૂરી છે. હવે આના પછી જ્યારે આપણે માંડવી અત્યારે હવે ઘણાની નીકળવા માંડી છે વતન અને અમુકને હવે 10-20 દિવસની વાર છે. તો ખેડૂત મિત્રો, તમારી માંડવી કાઢવાની જ્યારે 15થી 20 દિવસની વાર હોય ત્યારે આપણે એવા કયો દવાનો છંટકાવ કરી શકીએ કે જેનાથી આપણો માંડવીનો દાણો પૂરેપૂરો ભરાઈ જાય, તેલની ટકાવારી સારી રહે અને વજનમાં રહે. તો એના માટે છે સુમિટોમો કંપનીનું પ્રોજીપ કરીને જીબ્રેલિક આવે. તમે આ 12.5 ગ્રામની પડીકી આવે એના તમે 12 પંપ કરી શકો છો. અને એની સાથે આઈજીએલ કંપનીનું રોડો 20 કરીને આવે જે પોટાશ કહેવાય. આપણે 0050 તમે છાંટો છો એ વાત અલગ છે અને આ આખું અલગ ટેકનોલોજીથી બનેલું છે જે 48 ગ્રામના પાઉચમાં તમારે 12 પંપ કરવાના હોય છે. આમાં પોટાશ અને થોડા પ્રમાણમાં સલ્ફરનો પણ ભાગ રહેલો હોય છે. જો તમે આ બંનેથી આ 12.5 ગ્રામની અને આ 48 ગ્રામની આ બંનેના તમારે 12 પંપ કરવાના હોય છે. જો આનો રાઉન્ડ એકવાર લાગી ગયો હોય ને એટલે તમે 2 હાથેથી આપણે પોપટો દબો ને ત્યારે માંડ તમારે પોપટો બોલાય એટલો દાણો ભરી દે, ફૂલ તેલની ટકાવારી વધારી દે અને ખૂબ વજનવાળી માંડવી કરી દે જેથી આપને આપણું ઉત્પાદનમાં સારો એવો પ્રોફિટ મળે અને આપણા ખર્ચામાં થોડીક રાહત થાય.